તન પાવા. સ્વર્ગથી પણ ચડિયા તો આ મનુષ્ય દેહ મળ્યો છે, ઈશ્વર એ ન મળે. અને હું તો ન્યા સુધી કહું છું, એમાં આપણે સંસારી છે ને મજા છે. સંન્યાસીને મળ્યો એવા કોક દાખલા છે ગીણા ગાંઠ્યા, બાકી જેટલાને મળ્યો એટલો સંસારીને જ મળ્યો. ગંગા સતી, પાનબાઈ, તોડા દે, જેસર, રૂપા દે, જેટલા ગણી લો બધાને સંસારીને જ મળ્યો. કોને ક્યાંક મળ્યો હોય ભગવાન જાણે, બહુ આંસુ નથી આપણે. સાચો સંન્યાસ લાગ્યો હોય અને કદાચ બ્રહ્મને પ્રાપ્ત કર્યો હોય. ભાદરવા મહિના તડકી તપી હતી ને બાજરામાં પંખી ઉડાડતો તો ખેડૂત છોકરો વિચારે ચડી ગયો કે આ તડકી ને આ ભાદરવો ને આ બાજરા, એમાં સાધુને જમા જ દેખી ગયો. એ હાથી હવે તો ક્યાં નીકળે, હવે તો સાધુ જમા એટલે નથી નીકળતા. એ વિચાર ચડી ગયો ગામમાં જાય ને પટેલિયા રસોઈ દે ને ચકાચક લાડવા ને મોઢામાં મીંડું પાણી આવવા, એમાં ગોફણ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી હતી ને શેઢે હામી જડી ગયા, વૈયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો કે વૈયા ઉડાડે તારા અહીંયા મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી. મેં ગિરનારમાં ચલા જાઉંગા, ત્યાંથી હિન્દી ઉપાડી. બાઈએ બહુ સમજાવ્યો, માયનો નહીં. જમાત ભેરો પડ્યો ને જમાત ને જો લોટકો કણબીને છોકરો હાથમાં આવ્યો, કંઈક લાકડા ફરાવ્યા, બાટીઓ બનાવીને પાણી ભરાવ્યા, કામનો અરહુડો. અહીંયા કામ કરવું પડ્યું, જમાથી પીડ્યો નોખો. એમાં નાનકડું એવું ગામ ને ગામના પદરમાં હનુમાનનું ડેરું ને ડેરે આવીને બાપ મરી ગયો નિમાણો થઈને બેઠો હોય એમ સાનો મુનો બેઠો તો ગામે આવીને કીધું મહાત્માથી બહુ સારું કર્યું, અમારા હનુમાન બાબા રોગે રોગો કેદીનો એકલો બેઠો તો મંદિર સંભાળી લે બહુ સારું કહેવાય. અચ્છા બચ્ચા, ગામે ઝૂંપડી કરી દીધી, મંદિર સંભાળ્યું. એમાં ચોમાહું નજીક આવ્યું એટલે ગામે કીધું બાબુ 5 વીઘા જમીન છે, કોઈ પૂજારી નહોતા, ગઢાણ થઈ ગઈ, બીડ થઈ ગયું કે તો ખેડી દઈ. કે અચ્છા બચ્ચા, એ હારો જણો એવો ટ્રેક્ટર હાંકી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે આવીને કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો છે, કયો તો થોડોક બાજરો વાવી જાય. કે અચ્છા બચ્ચા, એ ગામ સારું આવ્યું ને, એ બાજરો વાવી ગયો. એ ભાદરો મહિનો આવ્યો ને પાછી બાજરી પાકી. એટલે ગામે માસડો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. એ તમારે કરવું પડે. કે અચ્છા બચ્ચા, એ ધોતિયાની આટી નાખીને માઇટમાં છેડા માસડે, એ ગોફણના 2 ઘા કર્યા. પંખી ઉડે ન ઉડે, પેલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી. એને ધ્યાન પડ્યું કે આ તો મારા પૂન એ માસડા પાસે જઈને કે અભાગ્યા તે પંખી જ ઓકારવા તો હું કરા પાછા વીઘા મૂકીને 5 વીઘામાં મીર્યો, મને ઘરગાવી છોકરા રખડાવ્યા. અરે આજ કરવી હતી આજ કરવી હતી, ત્યાં પીડા ઓકાર્યા હું તો રોટલા ટીપીને તો દેતી હતી. તો કડીકાર છે બાપા, આમ પીરું એટલું હોનું ન હોય. સદગુરુ મળે તેના ચરણની મારી કોઈ લાકડી પડે એમ પડી જાય તો ગુરુ વિના ગત નહીં. બાકી એમ રખડવા ગયા બહુ મજા નથી, મોટા ભાગના પંખી જ હોકારે છે. તો ઘર આંગણે હોય ને થાવ જે હોય, બહુ મળવા કઠણ છે. સદગુરુ એ કડી યાદ આવે. कई तात मिले पुण्य मात मिले, सुत भ्रात मिले युवती सुखदाई. तात मिले सुत भ्रात मिले, सुत भ्रात मिले युवती सुखदाई. राज मिले गज बाज मिले, सुख साज मिले मन वांछित पाई. लोक मिले सुरलोक मिले, विधिलोक मिले वहीं कूठ जुदाई. सुंदर और मिले सब ही सुख संत समागम दुर्लभ भाई. संत समागम दुर्लभ भाई, संत समागम दुर्लभ भाई. दात मिले पुण्य मात मिले, સતભ્રાત બધું મળે, મા મળે, બાપ મળે, ભાઈ મળે, પુત્ર મળે, પુત્રી મળે, દીકરા મળે, જમાઈ મળે, ધન દોલત પૈસો માયા. એ તો કર્મનું વાવેતર હોય એટલે દેવું પડે અને દેવું પડે.
ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ નથી કરી શકતા બાપુ. કોઈ સિંહ છે ગાને મારે ગવત્યાનું પાપ ન લાગે, કોઈ નોરિયું હરપને મારે તો નાગત્યાનું પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડી મારે તો એને માંજારીની હત્યાનું પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને કઈ મદદ કરે તે ભાઈની ભલાઈ નથી કરતા, એ તો અનુષ્ઠાન કર્યા એટલે કરે. અનુષ્ઠાન કર્યા, વ્રત કર્યા, તપ કર્યા, ભૂખા મર્યા એટલે કરે, નવું પુણ્ય નથી કરતા કઈ. તો આ બધું તો મળશે, તમારા તપ હશે, પુણ્ય હશે, વાવેતર હશે, મળશે. અને નહીં વાવેતર હોય તો હગો બાપ પેક મેનેજર હોય તો, હા જો હગો બાપ પેક મેનેજર હોય ને આપણે જેને કે બાપા તો બેંક મેનેજર છો ને, કે હા તારી બેંકમાં કરોડો રૂપિયા પડ્યા ને, કે હા અબજો પડ્યા, કે હમણાં તાણી છે 50,000 વાપરવા દે ને. હગો બાપ હોય તો એમ કહી દે કે તારા ખાતામાં બોલતું હોય લઈ જાય, નકર રાતું કાવડિયું નહોતું. બસ આ ઈ જ છે. વાવેતર હશે તો માગવા થાય, તરિયા ઝાટક હોય તો નહીં દે, તો એ તો કર્મને આધીન છે. એ તો કર્મના વાવેતર મળે, તો જે વાવો એ મળે. અમારે પુરુષોત્તમ મોટી હવેલી માફ કરજો, કૃષ્ણચંદ્ર બાબા શ્રી જુનાગઢ મોટી હવેલી, અદભુત એક વાક્ય કહી દીધું, ઘણા વર્ષ થઈ ગયા એને, કે વૈષ્ણવો તમારે જે જોતું હોય એ આ જગતને આપવા માંડો. જે જોઈએ ને આ દુનિયા દ્યો, એક દી એકનું અનેક ગણું કરીને દુનિયા તમારા ચરણમાં મૂકી જાય. તમારે હિખે રહેવું, તમે બીજાને હિખે રહેવા દો. તમને કોઈ ગાડી ન દે એમ છો, તમે કોઈને ગાડી ન દો. તમારે ધન જોયું તો તમારી પાસે હોય, જરૂરિયાતમંદોને ધન દો. એક વાક્ય બાબુ બહુ સારું છે કે ધનવાન હોવા છતાં જે દાન નથી કરી શકતો, ધીરે ધીરે સાંભળજો, ધનવાન હોવા છતાં જે દાન નથી કરી શકતો અને ગરીબ હોવા છતાં જે ઈશ્વરનું ભજન નથી કરી શકતો, આનાથી અભાગ્યા જગતના પટમાંથી કોઈ છે જ નહીં. હવે બીજી વાત, ધનવાન હોય અને ઈશ્વરનું ભજન કરી શકે અને ગરીબ હોય અને છતાં જો દાન દઈ શકે તો આનાથી ભાગ્યશાળી જગતના પટમાંથી. અમુક વાક્ય, એક રજનીશનું વાક્ય મને બહુ ગમે. જગદીશના બધા સિદ્ધાંતો સંમત ન પણ હો, પણ એક વાક્ય રજનીશજીનું મને બહુ ગમ્યું. જો કે તમારે ત્યાં અહીંયા બહુ જબરદસ્ત આશ્રમ છે અને અદભુત છે આશ્રમ. રજનીશજીના એક વાક્ય મને બહુ ગમ્યું કે જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા, જેટલું દીધું એટલું જ બચ્યું. જો બચાયા એટલે એમ ગણ્યું કે જાહેરમાં કઈ મોટામાં મોટો દાતાર દુનિયાના પટમાંથી હોય તો લોભીઓ, મોટા મોટો દાતાર હોય તો લોભીઓ. શું કરવા? અહીં તે કોકને દઈને જવાનું, નથી ખાવાનું, નથી ખવડાવવાનું, દઈને તો જવાનું. આ વાત ઝીણી હતી, જો સમજે બધી વાત પરબારી નું સમજે જાય. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધાને આવડે નહીં. લાખણસિંહ ગઢવી કે લતા મંગેશકર હોય, આખી દુનિયાને રાજી ન કરી શકે. અને બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે અને ભેંસ દોતા ન આવડે. એ આખો દેશ હકવે પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો તો એને કે ડોકા પણ તો થોડા આવડે. એટલે બધું બધાને આવડે ને. મારી પાસે જે છે હું રમતા રમતા હસતા હસતા હું તમને કહેવાની કોશિશ કરી. પણ તાત મિલે પુની માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી. રાજ મિલે ગજબાદ મિલે, સુખ સાધ મિલે, મન વાંછિત પાઈ. લોક મિલે સુરલોક મિલે, વિધિલોક મિલે અને વૈકુંઠ જો જાય. આ બધું મળે કર્મના આધીન. આ બધું મળે કર્મના. સુંદર ઓર મિલે સબહી સુખ. સુંદરદાસજી કે એનાથી વધારે સુખ મળે, પણ સંત સમાગમ દુર્લભ. ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની,
હું તો જવાની એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બે તાલના પહેરવાની, થયા છોકરા તોફાની, એની ભાડે રાખવાની, બસ આમને આમ સરી જવાની. જિંદગાની 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 નાની છે. આ નાનકડી કહાની છે મિત્રો, આ નાનકડી વાર્તા છે, આ નાનકડું સપનું છે. રાતે તમને સપનું આવે એ આંખ ઉઘડે એટલે પૂરું થાય ને આ આંખ વિસાય એટલે પૂરું થાય. આ એક સપનું જ છે, લાંબુ કાંઈ છે નહીં. આ નાનકડું સપનું મળ્યું છે ને, અમથું નથી મળ્યું બાપ. હા, અમથું નથી મળ્યું કે બળે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓ નહીં દુર્લભ. હા, દેવતા બેતાઓ કઈ છે નહીં હો. ઘણા એમ કેતા માળા કરી લઈને પૂજા કરી લઈને હરગ મળી જાય. શું કર્યું હરગમાં જઈને? કેટલાથી બેઠા બેઠા રમભદ્ર સરણ ડાન્સ જોવો, એક દી, બે દી, 4 દી, 6 દી પછી કેટલાથી ડાન્સ કેટલાથી જોવો? નહીં આવે કંટાળો? વળી દેવતાઓ અનિમિષ કહેવાય, એની આખું પટપટ ન થાય, એ અનિમિષમાં આવે. ભાગવતમાં લખ્યું એ અનિમિષ કહેવાય. આપણે આપણો નિમિરાજે વાસ કર બાપુ, આપણે નિમિષમાં આવીએ, આપણે આખું પટપટ થાય. હવે ત્યાં તમે બેઠા પછી તમારે આંખે પટપટ નહીં. આમ નામ કેટલાથી રંભાદેવ સરણ જોવો આમ. પછી ત્યાં નહીં ખાવાનું નહીં પીવાનું, કોઈ દી સાંભળ્યું રંભાદેવ સરણ કે દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થઈને બકડિયા છેડ્યા માલપુઆ બનાવ્યા. ત્યાં રહોડા તો છે ને, આખી જુવારી બિસાણા ખાય. ખીર જુવારી ખીર ખાય, વડા જુવારી વડા ખાય, લાપસી જુવારી લાપસી ખાય, નારિયેળ જુવારી નારિયેળ, જે જુવારી ખાય. રહોડા છે ને વળી 33 કરોડ ના 33 કરોડ. એક દી કોઈ હોય થોય નથી, એક ઘીટો જ નથી. આમાં ભણેલા બેઠા એટલે પૂછો આપણી ભારતની વસ્તી કેટલી? 1.25 અબજ, 125 કરોડ આપણી વસ્તી. એમાંથી 25 કરોડ કાઢી નાખો. બૌદ્ધ ને, જૈન ને, ઈસાઈ ને, જે કોઈ હોય તે 25 કરોડ કાઢી નાખો. વાહે આપણે કેટલા વૈધા? 100 કરોડ. આપણા દેવી દેવલા કેટલા? 33 કરોડ. એક દેવી દેવલાના ભાગમાં 3.25 માણસ આવ્યા, મરી ગયા તોય હાંસી નથી શકતા. 33 કરોડ કરતા શું છે? આ 33 કરોડ બેઠા બેઠા કરે હું? ક્યાંક સમજાવવા વાળામાં ફેર છે, કાં સમજવામાં ફેર છે આપણો. ક્યાં ગોટો તો છે. નકર એક બાપ 4 દીકરાને ઘરે બારે કરી દે, મકાન કરી દે, ધંધો કરી દે, પરણાવી દે, વરાવી દે, અને છોકરાઓને મોટા કરી દે. એક બાપ 4 દીકરાને હમાનમાં કરી દેતો હોય, મરી ગયા 3.25 માણસ ન હસવું. ક્યાં ગોટો છે? એટલે તો નરસિંહ આ જોયો હટા સુધી મેં તમને કીધું ને બાપા, રમતમાં કીધું, રમૂજમાં કીધું, તમને મજા આવે એટલે કીધું. શબ્દો મારા નથી. હા, ઘણી વખત છે ને અમે કહેતા હોય ને, રમતમાં કહેતા હોય, શબ્દો કોઈ અગમના હોય. દાખલા તરીકે ઘણા એમ કહેતા હોય હારા પાડોમાં રહેવા દે, છોકરામાં હારા સંસ્કાર આવે. હું કે લખી નથી દીધું. આ શંકર બાપાના પાડોમાં ભૂતડા કાયમ રહ્યા, એક છોકરા ત્યાં ગણાઈ જવા. ભૂતના ભૂત જ થાય, નીકળ્યા પાડોથી થોડા આવે. હવે આ શબ્દો કવિ કાગના છે. ભવહર થયા ને ભૂત, કે ભૂત ભવેહર નો થયા, આ પ્રેતને હરના પૂત. તો કાયમ ભેળા કાગડા, પણ ભવહર થયા ને ભૂત, કે ભૂત ભવેહર ન થયા. એ મેં સ્વર્ગની જે વાત કરી ને, એ મારી નથી, અમારો જુનાગઢનો નરસૈયો કહે છે કે બેસીને રે મારે ટગ ટગ જો, બેસીને રે મારે ટગ ટગ જો. મારે નય ખાવું કે નય પીવું, હો નય
ભન